અમદાવાદનો માણેકચોક એરિયા છે, મોસ્ટ ફૂડી એરિયા છે. તો અમે તો સૌથી પહેલાં આ ભાજી પાઉં ટ્રાય કરીએ. એના પુલા મંગાવ્યા છે અને આ ઢોસો મંગાવ્યો છે જે હનીબેનને ખાવો હોય. ઓકે, અને અત્યારે આ મારો ફ્રેન્ડ પણ આવ્યો છે અમારી જોડે. હા, મોઢું લેવાની જરૂર છે. હા, થોડું. અને હનીબેનનો રિવ્યૂ હું જાણી શકું? તમે ભાજી પાઉંને રિવ્યૂ કેવો આપો? એને હજી ટ્રાય તો અમે કર્યું નહીં. તું ઢોસો તોડ મામ ફ્રેશ કરતા દેજો. હે આ ઢોસો છે, શાક લીધું. ઢોસો જોરદાર મમ્મી, જોરદાર ઢોસો. શું કે ભાજી પાઉં પુલાવ ખાધો તે 10 મહિનો બહુ બીઝી એરિયા રહેતો હોય છે ગાઈસ. અત્યારે તો 9-8 વાગે 7-8 જેવું થઈ ગયું અને બહુ આ તમે જોઈ લો ભીડ કેટલી છે. અને ફેન્ટાઈ મંગાવી લીધી. અહીંયા ઢોસા બની રહ્યા ગાઈસ. અને ત્યાં ભાજી પાઉં, સેન્ડવિચની, અહીંયા પીઝા અને ત્યાં ભાજી પાઉંની બધી દુકાનો છે. તમે જો અમદાવાદ એરિયામાં આવો ને તો જરૂરથી માણેકચોક વિસ્તારમાં આવજો. અમે હવે આ જે નૂડલ્સ છે એ ઓર્ડર કરી દીધા છે. તો સૌથી પહેલાં તમે રિવ્યૂ શું આપશો નૂડલ્સને? 10માંથી 8. કેવા લાગે આમ ટેસ્ટમાં મમ્મી? અહીંયા હેતવી નૂડલ્સ ટ્રાય કરવા છે. એને ફેન્ટા જ પતાવી દીધી બોન છે. એના મસાલા ઢોસાનું કરી એ જરાઈ ગઈ લાગે. એને માંડ ખાતે ને એમ લાગે. ટ્રાય કર. ફેન્ટા પીધી એટલે મારે ધરાઈ ગઈ. ખાઈ જો. હાઉ ઇટ? હું ટ્રાય કરું. રૂપેશભાઈ તમે? 10માંથી 10. ચાલ ભાજી પાઉં આ મારો તો મારો રિવ્યુ ફોર ટેસ્ટની પરખ. અત્યારે અમે માણેકચોકમાં અમારું ફૂડ ટાઈમ પતાવીને નીકળી ગયા છે આસ્ટોડિયા દરવાજા બાજુ. અને આ સાઈડ તમે જોઈ શકો હેરિટેજ અમદાવાદ, એટલે કે પોળ અમદાવાદનું જૂના જમાના અમદાવાદના ઘરો તમે જોઈ શકો છો. એકદમ તમે આ જુઓ પોળોના મકાનો. જૂનું અમદાવાદ કહેવાય છે એ. મમ્મી, આ પોળોના મકાન વિશે તમે શું કહેશો? તમે તો નાના તે વખતે જોયેલા હતા. હા, હું આવતી હતી પપ્પા જોડે. આપણે કોઈ દિવસ આવ્યા હોય ને ત્યારે પોળોના મકાન, આ ઓરિજિનલ અમદાવાદ છે. આ જ કહેવાય બધું પોળોની અંદર જ આખું અમદાવાદ. શારદાબેન બધા પહેલાં વર્ષો પહેલાં પોળમાં જ રહેતા હતા એ લોકો. આજુ બધા હેરિટેજ બરાબર. પછી હવે બધા ધીરે ધીરે રિનોવેશન કરાવીને સરકાર કરાવે છે. અને નવાઈની વાત એ હતી કે આપણે હમણાં માણેકચોકમાં ખાવા હતા ને તો ફોરેનરો હતા ને. હા, આવતા હોય છે બધા ફરવા માટે આવતા હોય છે. આ જૂનું અમદાવાદને જોવા માટે ને હા બધું નોંધવા માટે કંઈક રિસર્ચ કરવા. હા, પેલો જો આગળ ને આગળ જ ચાલે જાય. હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ સીધા લાલ દરવાજાથી આસ્ટોડિયા દરવાજા સુધી. અને હવે જૂના અમદાવાદમાં બહાર નીકળવાના છીએ અમે. જો એએમટી ચાલુ ચાલ્યા ચાલુ છે. ચાલુ છે ને એમટીએસ. હા,
બસ તો બેસી જઈશું એમાં એ જો બસો ખાલી હા હા આ કયો રસ્તો નીકળ્યો હા આસ્ટોડિયા આવું થોડી આસ્ટોડિયા આસ્ટોડિયા પ્રેમ દરજ કયું આવ્યું આ ના પ્રેમ દરજ ના હોય એવું જ લાગે આસ્ટોડિયા ચકલા રાયપુર શું આયા આપણે આ મને નહીં ખબર પડતી રાતે તો હા ના પતંગ લૂંટી લે હવે પરમ દિવસથી પતંગ જ છે હા પરમ દિવસે ઉત્તરાયણ જ છે ને આ એરિયા કયો આવી ગયો અમને પોતાને નહીં ખબર પડતી પ્રેમ દરવાજા સાઈડ મને તો લાગે ચકલા